લાલજી શેઠ આવ્યા છે લુંગી લઈને. શાંતિ રાખીને સાંભળજો નવરી ના આવું. મને ખબર છે કે આપણા ગામમાં ઘણા લોકો નવી નવી લુંગીઓ પહેરવાનો શોખ રાખે છે. એ તું ક્યાંક શનિવારીનો માલ લઈને નથી આવ્યો ને? જો કાળિયા, મારા હાડાએ જીન્સની લુંગીઓ બનાવવાનું કામ શરૂ કર્યું છે ને મારી બૈરીએ ઈ વેચવાનું કામ મને હોઈપું છે. હું ઈ હાટું અહીંયા આવ્યો છું. તમે જાડિયા હો, પાતળા હો, લાંબા હો, બાઠિયા હો, હંધાઈના માપની લુંગીઓ અમે સસ્તામાં આપશું. ઈ પછી જોતી હોય એવા કલરમાં. એટલે મગજ ના હટકાવો, અહીંયા આવીને તમારા ફાંદાનું માપ લખાવી દો શાંતિથી. ને લુંગી ફાટલી નીકળી તો બને જ નહીં. જો હશે તો બદલાવી દેશું. કઈ રીતે? તમે ફોન કરજો, મારો માણસ ઘરે આવીને બદલાવી જશે. પણ અમે તમારી પાસેથી હું કામ ને લુંગી લઈ? તમારી દુકાન ધર્મેન્દ્ર રોડ પર છે, ગુંદાવડીમાં છે કે કોઈ મોલમાં છે? ક્યાંય નહીં ટાલિયા, પણ થોડા ટાઈમ પછી રેકડીથી માંડીને મોલ હંધાઈ મળશે. પણ જીન્સની લુંગી? પણ બાપા, હવેથી આપણે નવી ફેશન કાઢવી છે. પણ લાલજી, વર્ષોથી અમારે ઘરે બધાય સાદી લુંગી જ પહેરે છે, એમાં ખોટું શું છે? જોડા મરિયા, તને ખબર છે કે તું હજી લગી વાંઢો હુકામ ને રખડસ? આજકાલની છોરીઓને એવા છોકરાઓ ગમે છે કે જે જીન્સ પહેરતા હોય ને જે લાઈનો મારતા હોય, ને તે એવું કાંઈ નથી કર્યું. મારી જીન્સની લુંગી પહેર, પછી જો કેટરીના તારી વાહે પડશે. હું સમજી ગયો લાલજી, હું સમજી ગયો. કેટરીનાનું નામ પડ્યું તો કેવી હળી કાઢી. લાલજી, મને અટાણે જ 10-12 લુંગીઓ આપી દો. એ કાળિયા, હેઠો બેસ. મને તો આવી લુંગી ના ફાવે. સાચી વાત, મને ન ફાવે. જેને લુંગી લેવી હોય એ અહીંયા આવીને ફાંદાનું માપ લખાવી દો, બાકીના પડખેની વેડીમાં મારી રાહ જોવો. હાલો હાલો હાલો, વાતું તો એવી કરે છે કે જાણે ઓબામા એની લુંગીઓ પહેરતો હોય. તઈ હું ઘરે જઈને મારી બાયડીને જવાબ દેવો પડે? આ ઓયડી તો ખાલી છે, હાઈલ ને એલા નંબર પાડીને બેટ દોડો રમી. ફટાફટ લુંગીઓ પસંદ કરીને હાલતી ના થવા લો. એ ફાંદો માપીને આવી છે. લાલજી, મને અટાણે જે કાઈ ક્લાસ લુંગી આપો. લાલજી શેઠ, હું વિચારું છું કે 2-3 લુંગી લઈ જ લઉં.